हाँ। નમસ્કાર. અખમફળિયા પ્રાથમિક શાળા ક્ષેત્ર 4 વિદ્યાર્થીઓનું વ્યવસાયિક વિભાગ પબ્લિક સ્પીકિંગ સ્કિલ ડેવલપમેન્ટ. હવે બાળકોને મોટાભાગે અંગ્રેજી ઉચ્ચાર શીખી શકવામાં અસમર્થ હોય છે, એમનામાં શબ્દ ભંડોળનો અભાવ હોય છે અને પાઠ્યપુસ્તક કરતાં મોબાઈલમાં રસ વધારે હોય છે એમને. એટલે અમે હિન્દી પિક્ચર બધા જોતા હોય તો એમાં અલગ અલગ ભાષાઓ વપરાતી હોય છે. એમાં અંગ્રેજીમાં મોટાભાગે બ્રિટિશ ટોન વપરાતો હોય છે, આપણે ઇન્ડિયન ટોનમાં ભાષા બોલતા હોય છે. હવે ન્યૂઝપેપરમાં પણ આવતું હોય છે વિદેશી કલ્ચરની ઘણી સારી ટેવ અપનાવે છે, એવી મનમાં કમ હોય તો ટેકનોલોજી પણ મદદ કરવા માટે તત્પર હોય છે. હવે મોટિવેશન સ્પીકર સદગુરુ એમણે એવું કીધું પરીક્ષા પે ચર્ચામાં કે તણાવ એટલે મગજને ઓઇલ મળી રહ્યું નથી, મેડિટેશન કરો. ભારત સરકારના શિક્ષણ મંત્રી કે ધર્મેન્દ્ર પ્રધાન એમણે એવું કીધું છે કે શિક્ષણમાં તણાવ હોય જરૂર નથી, બાળકોમાં તણાવ ઓછો કરો એ જ શૈક્ષણિક સુધારાનો હેતુ છે. અને વિડીયો ગેમની ટેવને કારણે 36% વિદ્યાર્થીઓ શાળા કોલેજમાં રસપૂર્વક અભ્યાસ કરી શકતા નથી. આના માટે બ્રિટિશ ટોનના મેં ગુજરાતીના જે 4 વ્યંજન છે એના ઉપર મેં રિસર્ચ કર્યું છે. હવે એમાં પ શબ્દ ફ ઠ ખર 4 શબ્દનો ઉપયોગ કરવાનો હોય છે. હવે તમે આપણે ઇન્ડિયન ટર્મમાં પેન, પેપર, પેન્સિલ એવું બોલતા હોઈએ છીએ, બરાબર? તો પની જગ્યાએ ફ લગાવવાનું છે. ઇટ્સ અ પેન્સિલ, ઇટ્સ અ પેપર, ઇટ્સ અ પેન્સિલ, પેરટ, એ રીતે બોલી શકાય છે. હવે ટવાળા આ ટેબલ છે, તો તના કોઈ પણ શબ્દો હોય આ 3 થી 5ની અંગ્રેજી ડિક્શનરીના બધા શબ્દો આમાં આવરી લીધેલા છે, જે બાળકો પણ આ રીતે બોલી શકે છે. હવે ખ છે, હવે ક હોય તો ખ બોલવાનું છે. કાર છે, કેબલ, આપણે ઇન્ડિયન ટર્મમાં કાર, કેબલ એવી રીતે બોલતા હોઈએ છીએ, પણ આપણે કની જગ્યાએ ખ લગાડવાનું છે. ધીસ કાર, ધીસ કેબલ. હવે રમાં ફાધર, મધર ઇન્ડિયન ટર્મમાં આપણે એ રીતે બોલતા હોઈએ, જ્યારે બ્રિટિશ ટર્મમાં આપણે ગાડી ચલાવીએ તો પાછળ જે અવાજ નીકળે છે એ આપણે ફાધર, મધર એ રીતે આપણે બોલીને આપણે આનો વ્યંજનનો આ 4 જ બ્રિટિશ ટોનના 4 વ્યંજનનો આપણે ગુજરાતી વ્યંજનનો ઉપયોગ કરીને આગળ બાળકોને આનંદદાયી શિક્ષણ કરાવી શકીએ છીએ. અને લોન વર્ષના 500થી વધારે શબ્દો બાળકો હસતા રમતા આરામથી વાંચતા જાય, શીખતા જાય અને લેખન પણ કરતા જાય. એમનામાં આત્મવિશ્વાસ ખૂબ વધે. જ્યારે બીજા શબ્દો છે ક, ખ, ફ, સ, ચ, ભૂતકાળના જે રૂપો છે એમાં એડી લગાવવાનું હોય છે. દાખલા તરીકે ટાઈપ છે, ક્લેપ છે, તો ક્લેપ્ડ, ટાઈપ્ડ એવું નહીં બોલવાનું, પણ ટ શબ્દ લગાવવાનો. ક્લેપ્ટ, ટાઈપ્ડ, કુક્ડ, વોસ્ટ. જ્યારે અધર શબ્દો છે એની પાછળ આન્સર્ડ, પછી એક્સેપ્ટેડ, એડેડ, એલાઉડેડ એ રીતે આપણે બોલી શકીએ છીએ.